चलो मित्रों, આગળના જે વિડિયો લેક્ચર થયો એની અંદર આપણે અભ્યાસ કર્યા હતા વાતાવરણના જે ઘટકો હતા એ પર્યાવરણના ઘટકો, એની અંદર વાતાવરણ હતું, મૃદાવરણ હતું, જીવાવરણ હતું, બરાબર છે। તો હવે આપણે અભ્યાસ કરીશું સૌથી પહેલા વાતાવરણ વિશે। તો વાતાવરણ એટલે શું? તો પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે। એટલે કે પૃથ્વીની આજુબાજુ જે વીંટળાઈને આવેલું જે હવાનું જે વાતાવરણ છે એને શું કહેવામાં આવે છે? એટલે જે આવરણ છે હવાનું આવરણ એને શું કહેવાય? વાતાવરણ। ત્યારબાદ આપણે જોઈએ કે વાતાવરણ છે એ પૃથ્વીની સપાટીની જે વાતાવરણ છે પૃથ્વીની સપાટીથી લગભગ 700 કિમીની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે। કેટલા કિલોમીટર સુધી વિસ્તરેલું છે? 700 કિલોમીટર સુધી। ધારો કે સમજો આ આપણી તો પૃથ્વી છે, એ પૃથ્વીની આજુબાજુ આ 700 કિલોમીટરનો એરિયા છે, આટલો 700 કિલોમીટરનો એરિયા છે, ત્યાં સુધી આ જે આખો એરિયા તમને દેખાય છે ત્યાં સુધી આપણું હવાનું જે વાતાવરણ છે એ શું કરેલું છે? વિસ્તરેલું છે। કેટલા કિલોમીટર સુધી? 700 કિલોમીટર સુધી ની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે। વાતાવરણમાં પૃથ્વીની સપાટીની ઉપર હવાના ઘટકો, સૂર્યપ્રકાશ, તાપમાન અને ભેજનો સમાવેશ થાય છે। તો શેનો સમાવેશ થાય? આપણે આજે વાતાવરણ જોયું ને 700 કિલોમીટર સુધીનું જે આપણે વાતાવરણ જોયું, તો એની અંદર કયા કયા ઘટકોનો સમાવેશ થાય છે? તો જુઓ અહીંયા આગળ હવા, ત્યારબાદ છે હવાના ઘટકો, શેનો એટલે હવાના જે ઘટકો રહેલા હોય તે, ત્યારબાદ છે સૂર્યપ્રકાશ, જે સૂર્યમાંથી આવતો જે સૂર્યપ્રકાશ છે તે, ત્યારબાદ છે તાપમાન એટલે કે જેની અંદર રહેલું તાપમાન છે તે, અને ભેજ કે વાતાવરણની અંદર ભેજ કેટલો છે તે, ભેજનો સમાવેશ થાય છે। એટલે કે આટલા ઘટકો છે એ 700 કિલોમીટરના આજે આપણે ઊંચાઈનો જે એરિયા છે એટલા એરિયાની અંદર આટલા ઘટકો રહેલા હોય છે। ત્યારબાદ જોઈએ કે પૃથ્વીની સપાટીથી આશરે 32 કિમીની ઊંચાઈ સુધીના વાતાવરણમાં 99% હવા સમાયેલી છે। એટલે કે પૃથ્વીની સપાટીથી આશરે 32 કિલોમીટર સુધીની ઊંચાઈ સુધીના વાતાવરણમાં 99% હવા સમાયેલી છે। એટલે કે આટલો જે અહીંયાથી 32 કિલોમીટરનો એરિયા હોય, મારી જોડે આટલો 32 કિલોમીટરનો એરિયા છે, એની અંદર જ માત્ર આપણી જે હવા છે એનો 99% ભાગ આવેલો છે। કેટલો આવી જાય છે? 99% ભાગ 32 કિલોમીટરનો જે એરિયા છે, આપણી ઊંચાઈ અહીંયાથી ઊંચાઈ 32 કિલોમીટરની ઊંચાઈ સુધી જઈએ ત્યાં સુધી 99% હવા જે છે એ આની અંદર શું કરે છે? સમાવેશ થઈ જાય છે। હવે આ જે વાતાવરણ આપણે જે જોયા કે ભાઈ આની અંદર 99% હવા છે, તો એ હવાની અંદર વાયુઓ કયા કયા છે અને કેટલા પ્રમાણમાં છે તો એ જોવું જરૂરી છે। તો ચલો સૌથી પહેલા આપણે જોઈએ વાયુ અને એનું પ્રમાણ કેટલું છે તે। તો સૌથી પહેલા છે નાઇટ્રોજન વાયુનું નામ તમને ખ્યાલ હશે। તો નાઇટ્રોજન જે વાયુ છે એનું પ્રમાણ કેટલું છે? 78%। કેટલું છે? 78%। એટલે સૌથી વધારે આપણા વાતાવરણની અંદર જો પ્રમાણ હોય તો નાઇટ્રોજન વાયુનું છે। કેટલું કયું છે? નાઇટ્રોજન વાયુ। કેટલું પ્રમાણ છે? તો કે 78%। કેટલું છે? 78%। ત્યારબાદ છે બીજા નંબર પર માનવ જીવનને જરૂરી કયો છે? ઓક્સિજન। જીવવા માટેનો જે વાયુ છે એ કયો છે? ઓક્સિજન। જે ઓક્સિજન છે એનું પ્રમાણ કેટલું છે? 21%। કેટલું છે? આ જે વાતાવરણ તમને મેં બતાવ્યું તો એ જે એરિયા છે એટલા એરિયાની અંદર ઓક્સિજનનું પ્રમાણ કેટલું? 21% છે। કેટલું છે? 21%। ત્યારબાદ છે આર્ગોન વાયુ। કયો છે? આર્ગોન। તો એનું પ્રમાણ કેટલું છે? 0.93%। એટલે કે નિયર અબાઉટ 1% જેટલું થાય। કેટલું થાય? 1% જેટલું। એટલે 0.93% આર્ગોન વાયુ આજે તમને બતાવ્યો એરિયા છે 32 કિલોમીટરનો, એની અંદર રહેલું છે। કેટલું છે? 0.93%। કયો વાયુ? તો કે આર્ગોન। ત્યારબાદ છે કાર્બન ડાયોક્સાઇડ। કયો છે? કાર્બન ડાયોક્સાઇડ। એનું પ્રમાણ કેટલું છે આપણી જોડે? 0.03%। કેટલું છે? 0.03%। એટલે કે 0.03%
CO2 કાર્બન ડાયોક્સાઇડ વાયુ આ હવાની અંદર રહેલો છે. ત્યારબાદ છેલ્લે છે હાઇડ્રોજન, હિલિયમ, નિયોન, ઓઝોન વગેરે જે વાયુઓ રહ્યા એનું પ્રમાણ કેટલું છે વાતાવરણની અંદર? 0.04%. કેટલું છે? 0.04%. કયા કયા વાયુઓ બોલ્યો કે હાઇડ્રોજન છે, હિલિયમ છે, નિયોન, ઓઝોન, લિથિયમ, આ જે બધા વાયુઓ જે રહ્યા એનું પ્રમાણ કેટલું છે? 0.04%. કેટલું છે? 0.04% જેટલું પ્રમાણ આ વાયુઓનું વાતાવરણની અંદર રહેલું છે. હવે આપણે આગળ અભ્યાસ કરીએ કે વાતાવરણના ભાગ. તો સૌથી પહેલો ભાગ છે ક્ષોભાગ. એને શું કહેવામાં આવે છે? ક્ષોભાગ. વાતાવરણના ભાગો કઈ રીતે પાડ્યા છે સમજો કે મારી જોડે આ પૃથ્વીની સપાટી છે. આપણે 700 કિલોમીટર સુધીનો આપણો વિસ્તાર છે. આ 700 કિલોમીટર સુધીનો એની અંદર શું છે? આપણી હવા છે. કે આ બધી જગ્યાએ હવા સરખી નથી હોતી. તો એના જે વાતાવરણ હવા છે એના ગુણધર્મોને આધારે એના 4 ભાગ પાડ્યા છે. કેટલા ભાગ પાડ્યા છે? 4. તો સૌથી પહેલું છે ક્ષોભાગ. તો અહીંયાથી જો સૌથી પહેલું છે ટ્રોપોસ્ફિયર. એને ઇંગ્લિશમાં શું કહેવાય? ટ્રોપોસ્ફિયર. એટલે કે એને ક્ષોભાવરણ કહેવાય. ત્યાંથી આપણે ઉપરની તરફ જઈએ તો એને આપણે કયું તાપમાન કહીશું? સમતા અથવા રસો આવરણ, જેને કહેવાય સ્ટ્રેટોસ્ફિયર. એને કયું કહેવાશે? સ્ટ્રેટોસ્ફિયર. એટલે કે સમજો અહીંયાથી મારે ઉપરનો થોડો ભાગ હશે એને હું શું કહીશ? સ્ટ્રેટોસ્ફિયર. એને કહેવાય સમતા આવરણ. ત્યારબાદ છે મધ્ય આવરણ, જેને કહેવાય મેસોસ્ફિયર. એને શું કહેશો? મેસોસ્ફિયર. એટલે કે સમજો આની ઉપરનો જે ભાગ છે આટલો એને હું કહીશ મેસોસ્ફિયર. ત્યારબાદ ઉપરનો જે ભાગ છે એને કહેવાય ઉષ્માવરણ. જે છેલ્લો ભાગ છે કે જ્યાં આગળ વાતાવરણનું તાપમાન સૌથી વધારે છે એને શું કહેવાય? ઉષ્માવરણ. એને કહેવાય થર્મોસ્ફિયર. એને કેવું કહેવામાં આવે છે? થર્મોસ્ફિયર. હવે આપણે આકૃતિની અંદર હું તમને થોડું સમજાવું કે આ જે વાતાવરણ છે એ વાતાવરણ કેટલા ઊંચાઈ સુધી હોય છે અને એ ઊંચાઈથી એનું તાપમાન કેટલું હોય છે એ જોઈએ. ચલો સમજો હું એક ગ્રાફ દોરું છું. આ ગ્રાફની અંદર હું અહીંયાથી શરૂઆત કરું છું. અહીંયા હું તમને બતાવું છું તાપમાન. આ મારી તાપમાનની લાઈન છે અને આ મારી હાઈટની લાઈન છે. બરાબર? તો સૌથી પહેલું તમને કીધું છે ટ્રોપોસ્ફિયર. ટ્રોપોસ્ફિયર એટલે કે ક્ષોભાવરણ. એની ઊંચાઈ કેટલા કિલોમીટર દર્શાય છે? 0 થી 11 કિલોમીટર. કેટલી છે? 0 થી 11 કિલોમીટર. એટલે કે સમજો આ મારું 0 છે, એથી 11 કિલોમીટર આટલા સુધી પહોંચે. ચલો 11 કિલોમીટર. તો આટલો જે એરિયા થયો આને હું શું કહીશ? ટ્રોપોસ્ફિયર. બરાબર? તો આટલો જે એરિયા છે એને હું ટ્રોપોસ્ફિયર કહીશ. આપણા વાતાવરણ આપણે અહીંયા છે અત્યારે સપાટી. એ સપાટીથી આપણે 11 કિલોમીટરનો જેટલો એરિયા છે એને હું શું કહેવાય? ટ્રોપોસ્ફિયર. તો આ મારો છે ટ્રોપોસ્ફિયર. તો એની અંદર તાપમાન કેટલું હશે? 15 ડિગ્રીથી -56 સુધીનું. કેટલું હોય છે? 15 ડિગ્રીથી -56 સુધી ડિગ્રી સેલ્સિયસ સુધીનું હોય છે. ખ્યાલ આવ્યો? કેટલું હોય? 15 થી -56 સુધી. તો સૌથી પહેલા ચલો પહેલું જોઈ લઈએ. જે ટ્રોપોસ્ફિયર છે એની ઊંચાઈ કેટલી હોય? તો કે 0.0 થી 11 કિલોમીટર સુધી. અને એની અંદર તાપમાન કેટલું હોય છે? 15 થી -56 સુધી. ત્યારબાદ આયા સ્ટ્રેટોસ્ફિયર. તો સ્ટ્રેટોસ્ફિયરમાં કેટલું હોય છે? 11 થી 50. તો મારું 11 છે અહીંયા, એથી 50 કિલોમીટર સુધી. તો આટલો જે એરિયા થયો હું એને કઈ કહીશ? સ્ટ્રેટોસ્ફિયર. એનો કયો કહીશ? સ્ટ્રેટોસ્ફિયર. તો આટલો જે એરિયા થયો એ મારો કયો થયો? સ્ટ્રેટોસ્ફિયર. તો આ જે એરિયા છે એની અંદર તાપમાન કેટલું હોય છે? -56 થી -2 ડિગ્રી સુધી. કેટલું હોય છે? -56 ડિગ્રી સેલ્સિયસ થી -2 ડિગ્રી સેલ્સિયસ સુધીનું હોય છે. ખ્યાલ આવ્યો? કયા બે જોયા આપણે? ટ્રોપોસ્ફિયર કે જેની ઊંચાઈ છે 0.11
અને એનું તાપમાન છે 15 થી -56 ડિગ્રી સુધી. ત્યારબાદ આપણે જોયું સ્ટ્રેટોસ્ફિયર કે જેની ઊંચાઈ છે 11 થી 50 કિલોમીટર સુધી અને એનું તાપમાન કેટલું હોય છે -56 ડિગ્રી થી -2 ડિગ્રી સુધી. હવે આગળ જોઈએ મેસોસ્ફિયર. તો મેસોસ્ફિયરની ઊંચાઈ કેટલી તમને બતાવે છે 50 થી 80 કિલોમીટર સુધી. તો સમજો મારો આ 50 છે અહીંયા આગળ હું સુધી 80 કિલોમીટર સુધી પહોંચું તો આટલો જે એરિયા થયો એ મારો શું થયો મેસોસ્ફિયર. ખ્યાલ આ મેસોસ્ફિયર એરિયા જે છે એને આપણે કહેવાય મધ્ય આવરણ, બરાબર? એટલે આપણે ગુજરાતીમાં મધ્ય આવરણ કહેવાય. તો આ મધ્ય આવરણની અંદર તાપમાન કેટલું હોય છે -2 થી -92 ડિગ્રી સેલ્સિયસ સુધી હોય છે. કેટલું હોય છે -2 ડિગ્રી થી -92 ડિગ્રી સુધીનું હોય છે મેસોસ્ફિયરની અંદર, બરાબર છે? હવે ત્યારબાદ આપણે ચોથો જોઈએ થર્મોસ્ફિયર. તો થર્મોસ્ફિયરની હાઈટ કેટલી બતાવવામાં આવી છે 80 થી 700. આ મારું 700 કિલોમીટર છે. તો આ આખો જે વાતાવરણનો એરિયા છે એને કહેવાય થર્મોસ્ફિયર. કયો કહેશો એને? થર્મોસ્ફિયર. એટલે આ જે આખો એરિયા થયો એને કહેવાય થર્મોસ્ફિયર અને એનું તાપમાન -92 થી 1200 ડિગ્રી સેલ્સિયસ સુધીનું હોય છે. કેટલું હોય છે -92 થી 1200 ડિગ્રી સેલ્સિયસ સુધી. કેમ 1200 ડિગ્રી સેલ્સિયસ સુધી? કેમ કે સૂર્યના કિરણો સૌથી પહેલા એ વાતાવરણની અંદર પ્રવેશ કરે અને ગરમી ત્યાં આગળ હવાનું વાતાવરણ પતલું છે એટલે ગરમી સૌથી વધારે હોય છે. ખ્યાલ આવ્યો? એટલે કે અહીંયા આગળ ગરમીનું પ્રમાણ વધારે હોય છે. તો આ શું થયા આપણે શું અત્યારે અભ્યાસ કર્યો? વાતાવરણના ભાગો. એને શું કહેતા હતા આપણે? વાતાવરણના ભાગો. ત્યારબાદ આપણે જોઈએ ક્ષોભ આવરણ. તો ક્ષોભ આવરણ એટલે શું? સૌથી પહેલું છે ટ્રોપોસ્ફિયર. ક્ષોભ આવરણ એટલે શું? તો ભાઈ ક્ષોભ આવરણ એટલે પૃથ્વીને વીંટળાઈને, પૃથ્વી છે એને વીંટળાઈને સૌથી પહેલું જે વાતાવરણ હોય એટલે કે આવરણ, સૌથી પહેલું વાતાવરણ પૃથ્વીની સપાટી છે ને એને વીંટળાઈને સૌથી પહેલું જે આવરણ છે એને કયું કહેવાય? ક્ષોભ આવરણ. એક ક્ષોભ આવરણની અંદર ટોટલી જરૂરિયાત આપણે જીવન જરૂરિયાતવાળા જે વાયુઓ છે ઓક્સિજન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, નાઇટ્રોજન છે, આ બધા વાયુઓ એની અંદર સમાયેલા હોય છે. ત્યારબાદ તમે જેમ ઉપર જશો એમ હવા કેવી થતી જાય? પાતળી થતી જાય છે. કેમ કે આ બધા વાયુઓનું અસ્તિત્વ ઉપર રહેતું નથી, હોય છે પણ નહીવત માત્રાની અંદર હોય છે કે જેથી કરીને શું કરે? વાયુઓ છે એનું પ્રમાણ ક્ષોભ આવરણની અંદર વધારે હોય. ત્યારબાદ ક્ષોભ આવરણની અંદર 90% વાયુઓ ક્ષોભ આવરણની અંદર હોય છે. 90%. કેટલા? 90%. આપણે આગળ અભ્યાસ કર્યો ને કે ભાઈ નાઇટ્રોજનની અંદર 78% હોય કે ઓક્સિજનની અંદર 21% હોય, આર્ગોન છે 0.93% હોય છે, કાર્બન ડાયોક્સાઇડ છે 0.03% હોય છે, હાઇડ્રોજન, હિલિયમ, નિયોન, ઓઝોન આ જે બધા વાયુઓ છે એ 0.04% જેટલા હોય છે. કેટલા હોય છે? 0.04%. તો આ જે બધા વાયુઓ છે એમાંથી 90% અથવા કે 99% જે ભાગ છે એ આપણે કયામાં હોય છે? ક્ષોભ આવરણની અંદર હોય છે. કયા વાતાવરણની અંદર હોય છે? ક્ષોભ આવરણની અંદર હોય છે. ખ્યાલ આવ્યો? બીજું છે સમતાપ. તો સમતાપની અંદર શું છે કે એનો કિલોમીટરનો એરિયા કેટલો હતો આપણી જોડે? 1100 થી 50 અને એની અંદર તાપમાન કેટલું હતું આપણી જોડે? -56 થી -2 કે જ્યાં સુધી તમારો જે ટ્રોપોસ્ફિયર છે એટલે કે ક્ષોભ આવરણ છે એની ઉપરનું આવરણ છે એને શું કહેવાય? એને અડીને આવેલું આવરણ છે એને શું કહેવાય? સમતાપ આવરણ અથવા સ્ટ્રેટોસ્ફિયર કહેવાય. હવે સ્ટ્રેટોસ્ફિયરની અંદર ઓછામાં ઓછું 0.1% જેટલું હવાનું આવરણ રહેલું હોય છે. ત્યારબાદ હતું આપણી જોડે મધ્ય આવરણ, એને આપણે કહેવાતા હતા મેસોસ્ફિયર. એને કયું કહેતા હતા? મેસોસ્ફિયર. તો મેસોસ્ફિયર છે એ સ્ટ્રેટોસ્ફિયરને અડીને આવેલું છે અને એનું ઊંચાઈ એની હાઈટ કેટલી હતી? 50 થી 80 કિલોમીટર સુધી. કેટલી હતી? 50 થી 80. અને એનું તાપમાન કેટલું હતું આપણી જોડે? -2 ડિગ્રી થી -92 સુધી. એટલે આની અંદર અમુક જૈવિક જીવો એટલે કે બેક્ટેરિયા છે, વાયરસ છે, અમુક એવા નહીવત પ્રકારના જીવ છે એ જ આની અંદર જીવી શકે. બાકી આપણી માનવ સંસ્કૃતિ આની અંદર જીવી શકે નહીં. એટલે કે આ ત્રીજા નંબરનો આપણે અભ્યાસ કર્યો મેસોસ્ફિયર. ત્યારબાદ ચોથા નંબરનો આપણે અભ્યાસ કરીશું થર્મોસ્ફિયર. કયો છે આપણી જોડે? થર્મોસ્ફિયર.
તો થર્મોસ્ફિયર એ કયો છે? એની ઊંચાઈ કેટલી હતી? 80 થી 700 ડિગ્રી. કેટલી હતી? 80 થી 700. તો 80 થી 700 ઊંચાઈ કેટલા કિલોમીટર છે? 80 થી 700. એટલે કે મેસોસ્ફિયર ને અડીને આવેલો જે છે આવરણ એને કયું કહેવાય? થર્મોસ્ફિયર. એટલે કે એને કહેવાય ઉષ્માવરણ. અને એનું હાઈટ છે, ઊંચાઈ છે 80 થી 700 કિલોમીટર અને એનું તાપમાન કેટલું છે? -92 થી 1200 ડિગ્રી સેલ્સિયસ. કેટલું છે? -92 થી 1200 ડિગ્રી સેલ્સિયસ સુધી. તો આપણે અભ્યાસ કર્યો અત્યારે આ લેક્ચરની અંદર શું અભ્યાસ કર્યો આપણે? કે વાતાવરણ. તો વાતાવરણ કોને કહેવાય? તો કે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. આપણે આજુબાજુ જે વીંટળાઈને આવેલું વાતાવરણ છે પૃથ્વીની આજુબાજુ એને શું કહેવાય? વાતાવરણ કહે છે. વાતાવરણને પૃથ્વીની સપાટીથી લગભગ 700 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલું હોય છે. આપણે જોયું કેટલા કિલોમીટર સુધી હોય? 700 કિલોમીટર સુધીની ઊંચાઈ હોય. વાતાવરણમાં પૃથ્વીની સપાટીની ઉપરની હવાના ઘટકો, સૂર્યપ્રકાશ, તાપમાન અને ભેજનો સમાવેશ થાય છે. કોનો સમાવેશ થાય? તો કે હવાના ઘટકો, સૂર્યપ્રકાશ, તાપમાન અને ભેજનો સમાવેશ થાય છે. ત્યારે પૃથ્વીની સપાટીથી આશરે 32 કિમીની ઊંચાઈ સુધીના વાતાવરણમાં 99% હવા સમાયેલી હોય છે. એટલે કે તમે જે 32 કિલોમીટર સુધીની ઊંચાઈ ઉપર જાઓ ત્યાં સુધી 99% હવા એની અંદર હોય છે. ઉપરના જે બીજા બધા રહ્યા એની અંદર કેટલું હોય? માત્ર 1% હોય છે. ખ્યાલ આવ્યો? હવે જોઈએ કે વાયુઓ અને એનું પ્રમાણ કેટલું હોય છે. તો સૌથી પહેલો છે નાઇટ્રોજન. આપણે અભ્યાસ કર્યો ના છે કે નાઇટ્રોજન છે એ 78% હોય. ઓક્સિજન છે કેટલા ટકા હશે? 21%. આર્ગોન છે કેટલા ટકા હશે? 0.93%. કાર્બન ડાયોક્સાઇડ છે કેટલા ટકા હશે? 0.03% હોય છે. કેટલું હોય છે? 0.03%. અને નિયોન છે, હિલિયમ છે, હાઇડ્રોજન છે, ઓઝોન છે, આ વાયુનું પ્રમાણ કેટલું હોય છે? 0.04% જેટલું હોય. કેટલું હોય છે? 0.04% જેટલું હોય છે આ વાયુનું પ્રમાણ. ત્યારબાદ આપણે અભ્યાસ કર્યો વાતાવરણના ભાગો. તો સૌથી પહેલું કયું હતું? ક્ષોભ આવરણ. એને કયું કહેવાય? ક્ષોભ આવરણ. એને ઇંગ્લિશમાં કહેવાય ટ્રોપોસ્ફિયર. ત્યારબાદ હતું બીજા નંબર પર સમતાપ અથવા રસો આવરણ. એને કહેવાય ઇંગ્લિશની અંદર સ્ટ્રેટોસ્ફિયર. ત્યારબાદ હતું આપણું મધ્ય આવરણ એટલે એને ઇંગ્લિશમાં કહેવાય મેસોસ્ફિયર. ત્યારબાદ હતું ઉષ્માવરણ અને એને કહેવાય થર્મોસ્ફિયર. તો આ જે આવરણ છે એની ઊંચાઈ કેટલી છે અને એનું તાપમાન કેટલું હોય છે એ આપણે છેલ્લાની અંદર અભ્યાસ કર્યો. તો જોઈએ ટ્રોપોસ્ફિયર કેટલા ઊંચાઈ ઉપર હોય છે? 0 કિલોમીટરથી 11 કિલોમીટર સુધીનો જમીનની સપાટીથી 11 કિલોમીટર સુધી ટ્રોપોસ્ફિયર હોય છે. અને એની તાપમાન કેટલું હોય છે? એનું તાપમાન 15 થી -56 ડિગ્રી સેલ્સિયસ સુધી હોય. ત્યારબાદ છે સ્ટ્રેટોસ્ફિયર. તો સ્ટ્રેટોસ્ફિયરનું ઊંચાઈ કેટલી હોય છે? 11 થી 50 કિલોમીટર સુધીની અને એનું તાપમાન હોય છે -56 થી -2 સુધી. ત્યારબાદ હોય છે આપણી જોડે મેસોસ્ફિયર. તો મેસોસ્ફિયરની ઊંચાઈ કેટલી હોય છે? 50 થી 80 અને એનું તાપમાન કેટલું હોય છે? -2 ડિગ્રી થી -92 ડિગ્રી સેલ્સિયસ સુધીનું હોય છે. અને ત્યારબાદ છેલ્લા નંબર પર હોય છે ઉષ્માવરણ. એને કહેવાય થર્મોસ્ફિયર અને એની ઊંચાઈ હોય છે 80 થી 700 કિલોમીટર સુધી. 80 કિલોમીટરથી 700 કિલોમીટર સુધીનો જે એરિયા છે એને ઉષ્માવરણ કહેવાય અને એનું તાપમાન હોય છે -92 થી 1200 કિલોમીટર સુધી. હવે આગળનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું.